નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે ટાટ એચએસ મુખ્ય પરીક્ષાને ફક્ત ને ફક્ત જે છે એ 18 દિવસોની જ વાર છે, કેમ કે 19 તારીખે પરીક્ષા છે. એટલે તમારી માટે તૈયારી માટે ફક્ત 18 દિવસો જ હવે બાકી છે. તો આ 18 દિવસોની અંદર, આ અંતિમ દિવસોની અંદર શું કરવું જોઈએ, અનુભવના આધારે થોડુંક તમને હું ગાઈડ કરવાનો છું આ વિડીયોમાં. તો છેલ્લે સુધી વિડીયો જોજો અને એ બાબતોનું ધ્યાન આ અંતિમ દિવસોમાં રાખશો તો તમને પરીક્ષામાં બેનિફિટ થશે. કેમ કે અમુક મિત્રોને ખ્યાલ જ નથી હોતો કે અંતિમ દિવસોમાં શું કરવું જોઈએ, અને કહેવાય ને કે એના કારણે પણ વાંચન કર્યું હોય છે, મહેનત કરી હોય છે, પણ માર્ક ગુમાવતા હોય છે. અંતિમ દિવસોમાં ખાસ સૌથી વધુ જો અગત્યનું હોય ને તૈયાર, નોર્મલી તમને ખબર જ છે કે વાંચવાનું હોય બધું, એ બધાને ખબર જ છે, મારી કરતાં તમે હોશિયાર છો જ. પણ ઘણા મિત્રો અમુક બાબતો ધ્યાન નથી રાખતા. એ પહેલી બાબત છે તબિયતની. તમારું હેલ્થ ખાસ મિત્રો ધ્યાન રાખજો, કેમ કે અમુક મિત્રો ટેન્શનમાં આવી જતા હોય છે, ઉપાધિ કરતા હોય છે. અને મિત્રો, છેલ્લા દિવસોમાં જો તમારી તબિયત બગડી તો એની સીધી અસર પરીક્ષામાં જોવા મળશે. આવું ઘણા બધા મારા મિત્રો પણ છે જેને આવું થયેલું. પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ એવું થતું હોય છે. ધારો કે કોન્સ્ટેબલની એક્ઝામ છે, તમારું ગ્રાઉન્ડ છે અને અઠવાડિયા પહેલાં જ તમને તાવ આવી જાય. ખાસ આપણે તો એવું પ્રેક્ટિકલ નથી, પણ આપણે આપણા હાથને, આપણી આંગળીને સારી રાખવાની છે. ખાસ એવી કાંઈ પણ પ્રવૃત્તિ ના કરીએ કે આંગળીને ઈજા થઈ જાય. નગર મિત્રો, તમારી જે 1 વર્ષની કે 2 વર્ષની તમે જેટલા સમયથી તૈયારી કરી રહ્યા હોય એ ઝીરો થઈ જશે. ઘણા મિત્રો હોય છે કે કંઈક આંગળી ચેકો લાગી જાય, ચપ્પુ વાગી જાય, તમે લખી જ નહીં શકો, તમારી સ્પીડ નહીં આવે તો તમારું પેપર અધૂરું રહી જશે. એટલે ખાસ છેલ્લા દિવસોમાં એવી કોઈ પણ પ્રવૃત્તિ ના કરતા, અથવા કરો તો સાવચેતીપૂર્વક ધ્યાન રાખજો કે આવું કંઈ હાથને ઈજા કે એવું ના થાય. ઘણા ઉતાવળમાં બાઇક લઈને જતા ને ફ્રેક્ચર થઈ ગયું, હાથને પેલું થઈ ગયું, ફ્રેક્ચર આવ્યું, તો મિત્રો નહીં લખી શકે અને એ આખી જિંદગી અફસોસ થશે કે મેં વાંચેલું હતું, પેપર આપ્યું હોત તો હું પાસે થાત, પણ આ ફ્રેક્ચરના કારણે મારે નોકરી ગુમાવવી પડી. આવા અનુભવો છે. દરેક સાથે આવું નથી થતું, ઘણા કેસે આવું બધાને ખબર હોય, પણ હું એટલા માટે કહી રહ્યો છું કે તમે આ બાબતે કાળજી રાખજો. બીજો મુદ્દો છે ચિંતા બાબતે. આ બાબતે મેં ટેલિગ્રામમાં પણ મેસેજ કરેલો કે જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય ને એમ ઉમેદવારોને એવું લાગે કે હારું વાંચું છું, 2 કલાક વાંચું છું, 3 કલાક વાંચું છું, વાંચીને ઊભો થઉં તો એવું લાગે કે એવું યાદ જ નથી રહ્યું. ચિંતા થાય છે, પરીક્ષામાં શું થશે એવા નકરા વિચાર આવે છે, રાતે સપનામાં એવા વિચાર આવે છે. મિત્રો, આ સ્વાભાવિક છે. દરેક મિત્રો સાથે આવું થતું જ હોય છે. કોઈક સાથે વધુ પ્રમાણમાં થાય, કોઈક સાથે ઓછા પ્રમાણમાં થાય. હું જ્યારે તૈયારી કરતો ત્યારે મારે આવું થતું હતું. રાતે 2 વાગે ઊંઘ ન આવે, ટેન્શન થાય. પણ મિત્રો, એ નેચરલ વસ્તુ છે, તમારે બહુ એ ઉપાધિ નથી કરવાની. તમને એવું લાગતું હોય વાંચ્યા પછી તે કે નથી યાદ રહેતું, એક વસ્તુ યાદ રાખજો, તમે વાંચવા બેસો છો એટલે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં સ્ટોર થતું હશે. ફાઇનલ દશેરાના દિવસે જ્યારે ઘોડો દોડશે, તમે વાંચેલું હશે ને મિત્રો, તો ચોક્કસથી તમને મગજમાં એ વિચાર આવશે, ઝબકારો થશે. એટલે એવું વિચારીને મૂકી ના દેતા. ઘણા એવું કે મારું વાંચશું, યાદ રહેતું, મૂકી દઉં, એવું ના કરતા. બધાને આવા વિચાર છેલ્લા દિવસોમાં આવતા હોય છે, સારું વાંચું છું, કંઈ આઉટપુટ નથી આવતું. એટલે આ ખાસ નેગેટિવિટી ન લાવતા. તમારું માઇન્ડ જેટલું મિત્રો પોઝિટિવ રાખશો ને, પોઝિટિવ એપ્રોચ રાખશો, એટલી બેનિફિટ રહેશે. તમારા મગજમાં એવું જ રાખવાનું કે હું જે મહેનત કરું છું, રોજે રોજ સમય આપું છું, મારે જે નોકરી મેળવવાની છે, હું મહેનત કરું છું અને મળશે જ. નેગેટિવિટી પહેલેથી જ રાખશો તો મિત્રો, માઇન્ડ આપણે એવું છે, જેવું આપણે વિચારીને એવું કરે. આપણે જેવા કમાન્ડ આપીએ એવું કરે. તમે પોઝિટિવ કમાન્ડ આપશો તો એ પોઝિટિવ વિચારશે, અને નેગેટિવ કમાન્ડ આપશો તો નેગેટિવ વિચારશે. એટલે ખાસ પોઝિટિવ રહેવું, પોઝિટિવ એપ્રોચ રાખો. આગળ, છેલ્લા દિવસોમાં 18 દિવસ જ બાકી છે, તો સૌથી આપણે બીજી બાબતો હેલ્થની તો કરી લીધી. રિવિઝન તમારે આ દિવસોમાં નવું હવે પછી કરવાનું છે. અત્યાર સુધી તમે જેટલા સમયથી તૈયારી કરતા, 2 મહિનાથી, 5 મહિનાથી કે 1 વર્ષથી, અત્યાર સુધી જે વાંચ્યું છે મિત્રો, એનું રિવિઝન કરો. નવું પછી કરજો. નવું લગભગ બહુ સમય ઓછો મળશે નવું કરવાનો. એટલે જે કરેલું છે એને રિવિઝન કરો તો વધુ બેનિફિટ થશે. નવું કરવામાં મિત્રો તમે જે કરેલું છે એમાંથી પણ માર્ક ગુમાવશો. અને બીજું, જે હું રિવિઝનની વાત કરું છું એમાં સૌથી પહેલાં રિવિઝનમાં આવે છે તમારું કન્ટેન્ટ. મિત્રો, તમારે કન્ટેન્ટમાં પણ સૌથી વધુ ફોકસ પાઠ્યપુસ્તકમાં જ રાખવાનું છે. એની આઘું પાછું તમારે ક્યાંય જવાનું જ નથી. તમે નવનીત તો એક ગાઈડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો, એક સાધન તરીકે, પણ તમારું 100% ફોકસ પાઠ્યપુસ્તક ઉપર જ હોવું જોઈએ.
કન્ટેન્ટ જ રિવિઝન કરજો મિત્રો, કેમ કે અહીંયા ફિક્સ છે કે એ 2 ચોપડીના પુઠા વચ્ચેથી તમારે પ્રશ્નો નીકળવાના છે, એની બહાર પ્રશ્નો નીકળવાના નથી. ઘણા કહેતા સાહેબ પદ્ધતિશાસ્ત્રમાં ઘણા કોમેન્ટો કરતા સાહેબ પદ્ધતિશાસ્ત્ર શું વાંચું, ક્યાંથી વાંચું. તમે કોમેન્ટ કરો છો એનો મતલબ પછી તમે શરૂઆત જ નથી કરી, તમારા બાકી છે. હવે તમે 18 દિવસમાં શું કરી લેશો? અને પદ્ધતિશાસ્ત્રમાં મિત્રો કાંઈ ફિક્સ નથી હોતું, ક્યાંથી પ્રશ્ન આવે, તમે શું વાંચશો, કાંઈ નક્કી નથી. એટલે આ તો ચોપડી છે, કન્ટેન્ટ છે, એમાં પહેલેથી ફિક્સ છે કે ચોપડીમાંથી જ આવવાનું છે, તો તમે ત્યાં માર્ક વધુ કવર કરી શકશો. સમજો છો? ઓલા પદ્ધતિશાસ્ત્રના માર્ક થોડા કપાણા હશે તો તમે અહીંયા જે ગેપ છે એ આ કન્ટેન્ટથી પૂરો કરી શકશો, કેમ કે ખબર છે કે ચોપડીમાંથી જ પ્રશ્નો જે નીકળવાના છે એ આવવાના છે. તો ખાસ છેલ્લા દિવસોમાં તમારું કન્ટેન્ટ તો રિવિઝન બધું થઈ જવું જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. પછી આગળનો મુદ્દો છે લખાણ બાબતે. ઘણા કહેશે 18 દિવસ આખું કન્ટેન્ટ રિવિઝન કરવું હોય, લખવા જઈએ, બધું લખીને પ્રેક્ટિસ કરી બહુ વાર લાગી જાય. પણ ના મિત્રો, હવે બધું લખવાની ઓલી રાખવાની નહીં. ખાલી વાંચી લેવાનું, રિવિઝન કરી લેવાનું, મનન કરી લેવાનું. હું એમને કીધું ખાવ લખવાનું બંધ કરી દેવાનું. તમારે રોજની 1.5-2 કલાકની પ્રેક્ટિસ તો લખવાની હોવી જ જોઈએ. એકાદો કન્ટેન્ટનો ક્વેશ્ચન લખો, એકાદું પેપર 1ના ચર્ચાપત્ર છે કે નિબંધ છે કે સંક્ષેપીકરણ છે, પ્રેક્ટિસ તો કરજો જ મિત્રો. જેટલી પ્રેક્ટિસ મેક્સિમમ કરી લેશે એટલો પરીક્ષામાં ફાયદો થશે. ટાઈમિંગ બાબતે પણ જેટલી અક્ષર સારા સાથે સાથે ટાઈમમાં પણ ગ્રીપ આવે તો એ ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા મેં એવું કહેવા માગ્યું કે 1.5 કલાકથી 2 કલાક જેટલો સમય રોજ લેખનને આપો અને બાકીનો બધો સમય તમારે વાંચનને આપો. કેમ કે ઝડપથી જો રિવિઝન કરવું હોય તો વાંચન જ તમને ઝડપથી રિવિઝન કરાવશે, લેખન તમારો વધુ સમય બગાડશે. એટલે ખાસ છેલ્લા દિવસોમાં આ ધ્યાન રાખજો. બીજું, નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, તમે ઘણા બધા નિબંધની બધું રેડી કર્યું હશે તો એના મુદ્દા ખાસ, કેમ કે તમે નિબંધના કંઈ આખા ફકરા તો ગોખા નહીં હોય, મુદ્દા વાઇઝ યાદ રાખાય છે ને કે પહેલા નિબંધ છે તો હું આવું લખીશ, બીજા મુદ્દામાં આવું, ત્રીજામાં આવું, ચોથામાં આવું, ટૂંકમાં પ્રસ્તાવના હું આવી રીતે બાંધીશ અને સમાપન આવી રીતે કરીશ, વચ્ચે બધું આ રીતનું જે મુખ્ય હાર છે વચ્ચેનો એમાં આ રીતના લખીશ. તો એ ખાસ મુદ્દા યાદ કરી લો. અને બીજું ખાસ, અત્યારે તમે પ્રેક્ટિસ કરતા હશો, મેં કીધું લેખનની પ્રેક્ટિસ કરવાની છે, તો એમાં પણ તમારું પહેલું કામ સીધો જવાબ લખવાનું ન હોવું જોઈએ. કોઈ દિવસ નિબંધ છે કે ચર્ચાપત્ર છે, કોઈ દિવસ ડાયરેક્ટ તમારે જવાબ લખવો ના જોઈએ. જેવી પહેલાં તમારે રફ પેજ ઉપર એના મુદ્દા રેડી કરવાના કે હું પહેલાં આ મુદ્દો લખીશ, બીજું આ. નકર ઘણી વાર એવું થાય, આપણને કંઈક વિચાર આવે કે નિબંધ તમે લખવાની શરૂઆત કરો છો, લખવાની શરૂઆત કરી પછી વિચાર આવે એટલે લે આ તો મારે પહેલાં નહોતું લખવાનું, આ વચ્ચે લખ્યું હોય તો સારું લાગે. પછી તમે ચેક કરશો તો માર્ક ઉડશે. ચેક થશે મિત્રો તો તમારા પેપર સેટ સીધું ચેક જ દેખાશે, તમારું લખાણ નહીં દેખાય. એટલે બને એટલો પ્રયત્ન એ પણ કરવાનો કે ચેક ન થાય. એ ક્યારે? જ્યારે તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હશે, અગાઉથી મુદ્દા ક્રમવાઇઝ લખ્યા હશે અને એ પ્રમાણે તમે લખતા હશો, ચેક પણ ઓછી થશે. તો આ બાબતનું ખાસ તમારે જે છે એ મિત્રો ધ્યાન રાખવાનું છે. તો દરેક અત્યારે તમે નિબંધ ચર્ચાપત્ર જે બધું કરો છો એ મુદ્દા પાડીને ઘરેથી જ તે પ્રેક્ટિસ કરીને એ રીતે તૈયાર કરવાના રહેશે. છેલ્લા દિવસોમાં એ પ્રેક્ટિસ કરજો કે રફ પેજ ઉપર મુદ્દા લખવાના, પછી ફાઇનલ લખો. અને ચેક પ્રેક્ટિસમાં એ ધ્યાન રાખજો કે ચેક ન થાય. એક ચેક તમારો 1 માર્ક લઈ જશે, એ ગેરંટી છે મિત્રો. એટલે બને એટલો પ્રયત્ન કરજો કે ભૂલથી પણ આવી રીતે લીટો મારવાની જરૂર ન પડે, એ રીતનું આપણું લખાણ જે છે એ ફાઇનલ પરીક્ષામાં થવું જોઈએ. બીજું, જોડણીની ભૂલોની મેં વાત કરી હતી. ચેક સાથે સાથે પેપર ચેકર તમારા પેપર 1ની અંદર ખાસ તમારું પેપર 2 કન્ટેન્ટનું હશે, એમાં બહુ જોડણીની ભૂલો કદાચ બહુ ધ્યાને ન પણ લે. ગણિત વિજ્ઞાન જેવા વિષય છે ને એમાં બધામાં ભાષાના વિષયોમાં ધ્યાને લેશે તો ખાસ પેપર 1ની અંદર તો ગુજરાતીનું પેપર છે એટલે જોડણી ધ્યાને લેશે. એટલે બને એટલો પ્રયત્ન કરવો કે જોડણીની ભૂલો ન થાય. કદાચ થોડી ઘણી ભૂલો હોય તો બહુ ઓછા માર્ક આવે, બહુ ભૂલો હશે તો પછી માર્ક તમારા ઘણા ઉડાડશે. નહીં તો હું માનું છું ત્યાં સુધી 3-4 માર્ક તમારા ખાઈ જશે જોડણીને ભૂલોના કારણે. આખા પેપરમાં બહુ બધી ભૂલો હોય, બહુ ભૂલો થતી હોય, 3-4 માર્ક એટલે મિત્રો તમે હજારો ઉમેદવારો કરતાં રેન્કમાં નીચે જતા રહેશો. આ તમે જોઈ લેજો. સરખા ઉમેદવારો, સરખા માર્કવાળા ઉમેદવારો 150, 200, 200 હોય છે. વિચારજો તો 5 માર્ક ઓછા આવે તમે સીધા 1000 વિદ્યાર્થીઓ તમારી કરતાં આગળ જતા રહેશે. એટલે ખાસ છેલ્લા દિવસોમાં એ પણ જોઈ લેજો. હું તો એમ કે જોડણીના નિયમો 2 દાન વાંચી લો. જોડણીના એ સામાન્ય નિયમો છે. અને બીજું એવું જોઈ લો કે જે શબ્દ વારંવાર ઉપયોગમાં આવવાનો છે, તમને ખબર છે કે હું પેપર લખવા બેસવાનું છું, મારા આ શબ્દ આવવાનો છે, તમને ખ્યાલ હશે, તમે પ્રેક્ટિસ કરી હશે, એટલે તો એ શબ્દની જોડણી જોઈ લો એકવાર. આપણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એવા બધા શબ્દો, શિક્ષણની યોજનાઓના શબ્દો, તો આ બધું ખાસ તમે જોઈ લેજો. બીજું, ઘણા મિત્રો કહેતા હોય સાહેબ આપણે ક્રમમાં જ જે પેપર 1 છે કે પેપર 2 છે એમાં ફરજિયાત શું પહેલો પ્રશ્ન લખવાનો, પછી બીજો લખવાનો, ત્રીજો લખવાનો, કે આપણે
આડાઅવળી પણ લખી શકીએ. તો મિત્રો તમે લખી શકો છો, પણ સાવ આડાઅવળી નહીં. ધારો કે તમારો જે પેપર 2 છે જેમાં 1 માર્કના, 2 માર્કના અને 4 અને 5 માર્કના પ્રશ્નો આપણે આવતા હોય છે, તો આખો વિભાગ તમે ધારો કે 1 માર્કના પ્રશ્નની શરૂઆત કરવા માંગો છો, તો પહેલા બધા 1 માર્કના એમાં ઈ ક્રમમાં પતાવી દેવાના. પછી 5 માર્કના ટૂંકમાં આપણે 4 વિભાગ ગણીએ, 1 માર્કનો એક વિભાગ, 2 માર્કનો એક વિભાગ, 4 માર્કનો એક વિભાગ. તો વિભાગ વાઇઝ તમે જે છે એ આ રીતનું કરી શકો છો. બાકી એવું ફરજિયાત નથી કે જે પહેલો પ્રશ્ન છે એ પેપર પ્રમાણે જ લખવો, પણ વિભાગ મુજબ તમારે ખાસ એ વસ્તુ ધ્યાન. હું તો એમ જ કહીશ, જે વિભાગ કમ્પ્લીટ ફાવતો હોય, જેમાં રોકડા માર્ક આવે એવો એ પહેલાં શરૂઆત કરી દેવાય. કેમ કે ઘણીવાર એવું થતું હોય ઘણા ઉમેદવારોને કે જે આવડતું હોય એ છેલ્લે રહી જાય અને સમયના અભાવે ઝડપથી કરવામાં એમાં માર્ક ગુમાવે છે. તો પહેલાં તો પેપરમાં જે આવડતું હોય, ધારો કે તમને ગ્રામર પોર્શન આવડતું હોય, છેલ્લે વ્યાકરણ આવે છે ને આપણે, તો એ તમને બધું આવડતું તમે તૈયાર કર્યું, તો રોકડા માર્ક તમારે આવવાના છે. એ જે 15 માર્ક છે તમારે રોકડા આવવાના છે, તો એ ખાસ એ પહેલાં લખી લેવું જોઈએ. એમાં જવાબ આવડતો જ હોય તો હું માનું છું ત્યાં સુધી 10 થી 15 મિનિટમાં તમારી પતી જાય. તો આ રીતે તમારે પહેલેથી જ ટાઈમ મેનેજમેન્ટ કરી લેવાનું છે. છેલ્લા દિવસોમાં એ જ તમારે ચેક કરવાનું છે કે તમે સંક્ષેપીકરણ કોઈ પ્રેક્ટિસ કરો છો, કેટલો સંક્ષેપીકરણમાં સમય લાગે છે, એક નિબંધ લખવામાં તમારે કેટલો સમય લાગે છે, એક ચર્ચાપત્રમાં. એ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ટાઈમિંગ ખ્યાલ આવશે, તો તમે એ પ્રમાણેનું આયોજન ફાઇનલ પરીક્ષામાં કરી શકશો. તો આ છેલ્લા દિવસોમાં આ જોજો, ટાઈમિંગનું ખાસ જોજો. બીજું, લખાણ બાબતે ખાસ કહેવા માંગીશ, છેલ્લા દિવસોમાં આ પણ ધ્યાન રાખજો. ઘણા મિત્રો આપણે લીટીવાળા પેજ આવવાના છે. તમને ખ્યાલ છે કે ટાટની અંદર આપણે 2023માં પણ લીટીવાળા પેજ આવેલા. તો અહીંયા માર્જિન એટલે આપણે નોર્મલી તો શું છે, આગળ હાંસિયો આવતો હોય, તમને ખ્યાલ છે, ઊભો હાંસિયો જે છે એ આવતો હોય, ત્યાં તો આપણે હાંસિયા પછી જ શરૂ કરતા હોઈએ છીએ. પણ છેલ્લે ઘણા મિત્રોને લોચા લાગતા હોય છે. ઘણા શું કરે, છેલ્લે હાવ પેજ પતે ને ત્યાં સુધી અક્ષર લઈ જાય. હું તો એમ કહીશ કે મિત્રો છેલ્લે પણ માર્જિન રાખો, પણ એકદમ સીધી રીતિમાં. માર્જિનનો મતલબ ખબર પડતો હશે, છેલ્લે આપણે જગ્યા મૂકવી. ચોક્કસ હું તો એમ કહીશ કે 1 ઇંચ જેટલી જગ્યા તમે માર્જિન રાખી શકો છો. 1 ઇંચ એટલે તમારે લીટી જે પતાવવાની છે એ છેલ્લે 1 ઇંચ જગ્યા રહે એટલી એ જગ્યા ખાલી જ છોડી દેવાની, નવી લીટી ચાલુ કરી દેવાની. એટલે ફરજિયાત. અને બીજું, આડાવળી ન લાગુ પડે, સીધા અક્ષર છેલ્લે પતવા જોઈએ. તો એનાથી શું થશે, લખાણ તમે ઓછું લખેલું હશે ને તો પણ એક પેજમાં ઝાઝું લાગશે. આ સમજો, હું જે કહેવાનો મતલબ છે બહુ સિરિયસ વસ્તુ છે. પેપર ચેકરને પણ એવું લાગશે કે સારું લખેલું છે અને ઝાઝું લખેલું છે. તમે કદાચ પેપરમાં ઓછા શબ્દો લખો છો, પણ તમે બંને બાજુ માર્જિન રાખીને લખેલું હશે, તો મિત્રો તમારું લખાણ જે છે એ વધુ સારું લાગશે અને આમ વ્યવસ્થિત લાગશે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. બીજું, અગાઉ પણ આપણે પેન બાબતે વિડીયો ઘણા બધા મૂકેલા હતા. પેન બાબતે હજી કન્ફ્યુઝન છે. સિમ્પલ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમારે એવી પેન વાપરવાની છે, ખાસ તમે અત્યારે જ પ્રેક્ટિસ કરી લેવાની કે એમાં અક્ષર સારા આવે છે તમારી રીતે. ઘણા કે જેલ પેન વપરાય કે ન વપરાય, જેલ પેન પણ વાપરી શકો છો, બધી પેન. ઘણા શું કહેતા હોય છે કે સાહેબ તમે જે પેન સજેસ્ટ કરી એ રેડાય છે. મિત્રો, અને ચેક કઈ રીતે કરે, આમ પેન લખે અને તરત આમ અંગૂઠા વડે આમ ભૂસે કે તો આમ રેડાય છે. મિત્રો, કોઈ પણ પેન હોય તમે લખીને તરત ઓલું કરશો ને, આપણે લખીને તરત થોડો હાથ ફેરવવાનો હોય છે, એટલા સમયમાં એ સુકાઈ જાય. કોઈ પણ પેજ ઉપર તમે લખીને એની 1 મિનિટ પછી કે 2 મિનિટ પછી ચેક કરજો. અને બીજું, થોડાક સમય પેજ ફેરવીને મૂકી દેજો, કંઈ વાંધો નહીં આવે. મેં V5 અને V7ની પેનની વાત કરી હતી. યુપીએસસીના ઘણા બધા ટોપરે પણ આ પેન ઉપયોગ કરેલી છે. બીજું, ઘણા કે સાહેબ રાજ્ય પરીક્ષા બોર્ડે એવું કીધું છે કે જેલ પેન ન વાપરી શકાય. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એવું કોઈ પણ હજી અત્યાર સુધી બાબત કહેવામાં નથી આવી ઓફિશિયલી કે તમે જેલ પેન વાપરી શકો, ન વાપરી શકો. કોઈ પેન વાપરી એવું તમને જે યોગ્ય લાગે, સાદી પેન હોય, જેલ પેન હોય, તમે વાપરી શકો છો. ખાસ તમે એ ચેક કરજો કે થાય છે પ્રોબ્લેમ શું મિત્રો, અહીંયા દબાવીને લખવાની ટેવ. ઘણા મિત્રો જેલ પેન વાપરે છે પણ પહેલેથી જ દબાવીને લખવાની ટેવ ના હોવાના કારણે પાછળ છપાઈ જાય છે. જેને એકદમ સ્મૂથલી ઓછું દબાવીને લખવાની ટેવ હોય એના માટે જેલ પેન બેસ્ટ છે. તમારા અક્ષર થોડાક બોલ્ડ લખાશે અને સારા લાગશે. તો ખાસ એ પ્રમાણે તમે તમારે ડિસાઇડ કરી લેજો. આ બાબતે આપણે પેનની ચર્ચા કરી હતી. બીજું, ઘણા બધા ટાટવાળા મિત્રોની હજી ટાટ માટે હજી 1 મહિના જેવો સમય ગણી લેવાનો. અંદાજિત ઓગસ્ટના પહેલું અઠવાડિયું, એટલે જે રવિવાર હશે ત્યારે જ પરીક્ષા આવશે. 2 તારીખે રવિવાર છે એટલે 2 તારીખે શક્યતા ઓછી છે શરૂઆતમાં જ તે. તો એના પછીના જે રવિવાર હશે એમાં પૂરેપૂરી શક્યતા છે કે તમારું ટાટ એસનું જે છે એ પેપર લેવાઈ શકે. તો જે મિત્રો ટાટ એસની તૈયારી કરે છે આપણી નોટ્સ લઈ શકશે. ઘણા મિત્રોને ખબર નથી, આપણી જે એપ્લિકેશન છે SK સ્ટડી ટોક પ્લે સ્ટોર ઉપર મળી જશે. ત્યાં આપણે બધી નોટ્સ આપેલી છે, એકદમ ઘણી બધી સસ્તા લેવલની. ગુજરાતમાં આપણે 25 રૂપિયાની કે 50 રૂપિયાની નોટ્સ આપેલી છે અને
તમને પ્રેક્ટિસમાં એ ખૂબ જ હેલ્પફુલ રહેશે મેન્સની તૈયારીમાં, તો ખાસ એનો ઉપયોગ તમે કરી શકશો. બીજું, પદ્ધતિશાસ્ત્રની મેં વાત કરી. ઘણા મિત્રો જે અત્યાર સુધી હજી કોમેન્ટ આવતી અમારી પોસ્ટની અંદર કે યુટ્યુબના વિડીયોની અંદર કોમેન્ટ આવતી, સાહેબ પદ્ધતિશાસ્ત્ર માટે શું કરવું, ક્યાંથી વાંચવું. પણ મિત્રો હવે છેલ્લા દિવસોમાં એ ન કરવું. હું તો એવું સજેશન આપીશ કે તમે અત્યાર સુધી કંઈ એડ્યા જ નથી તો એ ના કરાય. જે કરેલું છે કન્ટેન્ટ ફરીથી રિવિઝન કરી નાખો. બાકીનું તમે ચર્ચાપત્ર છે કે નિબંધ છે એની પ્રેક્ટિસ મેક્સિમમ કરો, કેમ કે એમાંય માર્ક તો લાવવા જ પડશે ને. હાવ તમે ઘણા કે ફોર્મેટ કરીને ખાલી ફોર્મેટ કરે નહીં મેળ પડે. હું તો એમ કહીશ કે યોજના, ધારો કે શૈક્ષણિક યોજનાઓ છે આપણી પીડીએફ હતી, તમે અગાઉ લીધેલી હોય આપણી શૈક્ષણિક યોજનાઓની પીડીએફ, આખી પીડીએફ વાંચી લો. એનાથી બેનિફિટ શું થશે એ સિવાય બીજું ઘણું બધું, વર્તમાન પ્રવાહ વાંચી લો, યોજનાઓ વાંચી લો. એનાથી એવું થશે, કોઈ પણ એવો કંઈક નિબંધ આવ્યો કે એવું કંઈક ચર્ચાપત્ર આવ્યો, તમને એમ લાગતું હોય કે આ વસ્તુ અહીંયા જોઈન્ટ થાય એવું, એડ કરી દો. એક વસ્તુ યાદ રાખજો, નિબંધની અંદર, ચર્ચાપત્રની અંદર જેટલી તમે ફેક્ટ ઉમેરેલા હશે, જેટલું કહેવાય ને કે આમ જીકે ડાયરેક્ટ સીધે સીધા ફકરા, સાદી વાતો નહીં, જેમાં કંઈક નવી વાતો હોય, ફેક્ટ ચીજ વસ્તુ, યોજનાઓના નામ હોય, યોજનાઓની શું આવે, ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો એની અંદર જે ચોક્કસ આંકડાકીય માહિતી છે, જે એકદમ સાચી હોય, તથ્યો આધારિત હોય, એ માહિતી જો તમારી હશે ને તો તમારો જવાબ બીજા કરતાં અલગ તરી આવશે. એટલે ખાસ એવો નિબંધ આવે એવું તમારામાં એક સ્કિલ વાર તમારે જોઈ લેવાની છે કે કયા નિબંધની અંદર કે કયા ચર્ચાપત્રની અંદર કઈ વસ્તુ જોડી શકાશે, એ જોડી દેવાની. આપણને યોજનાનું નામ યાદ છે કે આ નમોલક્ષ્મી યોજના છે, છોકરીઓ માટેનો કોઈ નિબંધ પૂછાણો આપણે, સ્ત્રી સશક્તિકરણનો છોકરીઓ માટે, તરત એ નિબંધ જો એ ખરેખર યોજના જોડી દેવાય કે સરકારે જો આ યોજના જાહેર કરી છે, નમોલક્ષ્મી યોજના, જેનાથી એને બેનિફિટ થાય, તો એ એના માટે ચોક્કસ કહે કે ખરેખર નિબંધમાં તમને માર્ક અપાવે. એ ખાલી એક નામ, એ યોજનાઓનું નામ તમે એડ કર્યું એટલે તમને 1 માર્ક એ અપાવે. તો આવી રીતે તમારે બધી યોજનાઓ, વર્તમાન પ્રવાહ પણ તમે શૈક્ષણિક વર્તમાન પ્રવાહ જે તાજેતરમાં થયેલું હોય કે જોઈન્ટ થયું હોય તો એ કરી શકો. ખાસ તો હું કહીશ કે છેલ્લે હજી શક્ય હોય, ટાઈમ હોય, વધતો હોય તો અત્યારના આપણે જે જીવન શિક્ષણ છે, શિક્ષણ અને પરીક્ષણ છે, અગાઉ પણ મેં કીધેલું કે આ વાંચજો, તમને તમારા લખવા માટે શબ્દો મળશે, તો ખાસ એની પ્રેક્ટિસ કરવાની છે. તો મોટી મોટી મેં વાતો કરી દીધી છે. બાકી તમે મારી કરતાં પણ હોશિયાર છો, તમને ખબર જ છે કે શું વાંચવાનું છે અને શું નથી વાંચવાનું. તો ખાસ એ મુજબ મિત્રો પ્રેક્ટિસ કરજો. ખાસ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખજો. તમને જે છે એ પરીક્ષાની અંદર ફાયદો થશે. તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મિત્રો. અને ખાસ આવી રીતે આપણે સમયાંતરે ટેટ 2ના પણ વિડીયો મૂકીશું. અને એ સિવાય ટાટેસ વાળા માટે પણ આપણે ઘણા બધા ગાઈડન્સના વિડીયો આવી રીતે મૂકતા રહીશું. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ.